રાષ્ટ્રીય કલા કેન્દ્રના ઇતિહાસમાં આજે એક આનંદનો પ્રસંગ છે. 71 વર્ષના ઇતિહાસમાં રાષ્ટ્રીય કલા કેન્દ્રે પહેલી વાર ગુજરાત રાજ્ય એક પાત્રી અભિનય સ્પર્ધાનું આયોજન કર્યું અને એમાં આપ સૌ મિત્રોએ ગુજરાતમાંથી અમદાવાદ, વડોદરા, નવસારી, સુરત અને મુંબઈ બધેથી આવીને આ રંગમય જે સ્વભાવો એ બદલ સૌ પ્રથમ તો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. મારી દ્રષ્ટિએ આ કાર્યક્રમની સૌથી મોટી પ્રસ્તુતિ એ છે કે આ કાર્યક્રમ આપણે રાઈટ ટાઈમ, પ્રોપર ટાઈમ 10 વાગે શરૂ કર્યો. ઉદ્ઘાટન સમારંભ 10 વાગે ચાલુ હતો. એ પ્રમાણે કાર્યક્રમ ચાલુ લગભગ 11:30 સાડા 11 ઉદ્ઘાટન સમારંભ હતો અને પછી સ્પર્ધા ચાલુ થઈ. હું તમારે તમામ કલાકારોને સેલ્યુટ કરું છું. શું ડિસિપ્લિનથી તમે બેઠા છો, તમે એક એક ત્રુટિ માણી છે એનો મને આનંદ છે. કે કોઈની ત્રુટિ ચાલુ હોય ને ત્યારે આપણે અંદર વાત કરતા હોઈએ પણ એવું નથી કર્યું. એટલે તમે સાદા અર્થમાં કલાકાર છો એની પ્રતિ તમે જાતે એનો મને આનંદ છે. બીજું આ સ્પર્ધા હોય એટલે ઇનામ હોય, ઇનામ હોય એટલે નંબર હોય. એટલે આ 25 કૃતિઓ આવી એમાંથી 22 એ પરફોર્મ કરે છે. એ 22માંથી 22 જણે અહીં કૃતિ પ્રસ્તુત કરી અને એમાંથી પહેલું, બીજું, ત્રીજું ઇનામ અમે જાહેર કર્યું છે. તે ઉપરાંત પણ નિર્ણાયકોના નિર્ણયને માન આપીને અમે 3 આશ્વાસન ઇનામ આપવા જઈ રહ્યા છીએ. નિર્ણાયકે મને ખૂબ સરસ રીતે કરેક્ટ કર્યો કે આ આશ્વાસન ઇનામ નથી, આ પ્રોત્સાહન ઇનામ. મિત્રો, આ સ્પર્ધા છે તે સ્પર્ધામાં ઇનામમાં પહેલું આવે, બીજું આવે, ત્રીજું આવે, કોઈને ન આવે તો બને. પણ એક વાત ધ્યાન રાખજો, દેટ ઇઝ ઓલવેઝ નેક્સ્ટ ટાઈમ. અમે આ સ્પર્ધા હવે દર વર્ષે કરવાના છીએ. દર વર્ષે જૂન મહિનામાં અમારી પોસ્ટ જોયા કરજો. તમારે આવવાનું છે, આજથી તમને આમંત્રણ છે. અમિતાભ બચ્ચન KBC2માં એક જાહેરાતમાં, KBC2ની જાહેરાતમાં એક શોર્ટ સ્ટોરી બોલતા હતા અને શોર્ટ સ્ટોરી પછી કહેતા હતા, डोंट लूज होप इज द मोरल ऑफ द स्टोरी. जिसने सीखा लाइफ में कभी नहीं छूटना उसको मिलेगा भैया उम्मीद से जुटना. એટલે આજે નહીં મળ્યું એટલે આવતીકાલે નથી મળવાનું નથી. જીત તમારી છે. જીત તમારી એટલા માટે છે કે આ પહેલા આપણને મળવા કરી પાછળ તમે છો એટલે મળ્યું છે. એ જે કંઈ પણ 6 જણે ઇનામ પ્રાપ્ત થવાના છે, પછી પહેલું, બીજું, ત્રીજું હોય કે પ્રોત્સાહન ઇનામ હોય, પણ એ 6 એટલા માટે ઇનામ પ્રાપ્ત કરી રહ્યા છે કારણ કે તમે અહીં આવીને મંચ પર તમારી કૃતિઓ રજૂ કરી છે એટલા માટે ઇનામ. અને હરિવંશરાય બચ્ચને અસફળતા માટે બહુ સરસ પંક્તિ આપી છે. એને કહ્યું કે असफलता एक चुनौती है, इसे स्वीकार करो. असफलता एक चुनौती है, इसे स्वीकार करो. क्या कभी रहे, एक और सुधार करो. जब तक न सफल हो नींद चैन की क्या हो तुम, संघर्ष का मैदान छोड़ बदलाव तुम, कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं. आगे रહીને કાલે આ ઇનામ તમારું છે એમ માનીને અવતારશો તો ચોક્કસ તમે ઇનામ આપતા રહીશું. મિત્રો, એ સવારના તમે વાત કરી પણ ફરી એકવાર મારે એ વાત કરવાની છે કે આ જે
સ્પર્ધા શક્ય બની એનું મૂળ કારણ તો ભરૂચની સ્પર્ધા છે. કારણ કે ભરૂચનો હું ને ભરતનો બંને કોમ્પિટિટર હતા, પણ એ ન થઈ શક્યું. અને અમારા મહામંત્રી ત્યારે બહુ ઉત્સાહી છે, એ ગમે ત્યારે કૂદી પડે છે. હવે એ કૂદી પડે તો મારે કૂદવું પડે છે. એટલે ભરત ભાવસારને કારણે આ સ્પર્ધા થઈ. અને આનંદ એ વાતનો છે, આ ભરત ભાવસારે અમે સ્વાભાવિક પ્રમાણે સ્કૂલમાં એકાંકી નાટ્ય સ્પર્ધા કરી 30 નાટકો ભાગ લે. એ 3 દિવસની સ્પર્ધામાં પણ એમને સ્પોન્સરશીપ આપી હતી. એટલે એને ફરી એકવાર વિનંતી કરી કે આ સ્પર્ધાની સ્પોન્સરશીપ તું આપે તો મને લાગે કે આ કાર્યક્રમ આપણે સરળતાથી કરી શકીએ. અને એ રેડી એક્સેપ્ટેડ. સો ઇટ ઇઝ અ સ્પેશિયલ મોમેન્ટ. એટલો વધુ સમય ના લેતા અહીં 3 મેં તમને સવારે એમનો પરિચય આપ્યો. આ દશકનો એ તમારી કસોટી કરી છે કે કદાચ તમે એની કસોટી કરી હોય, પણ એમણે ઇનામ નક્કી કર્યા છે અને એ પ્રતિભાવ આપશે. તે પહેલાં મને લાગે છે કે આપણે જેટલું સન્માન કરી દઈએ. એટલે ફરી વાર આપનો ખૂબ ખૂબ આભાર. આજની સ્પર્ધામાં પોતાનો કિંમતી સમય આપી નિર્ણાયકની સેવા આપણને આપી છે તેવા નિર્ણાયક શ્રી નરેશભાઈ કાપડિયાનું સ્વાગત અને પુરસ્કારથી સ્વાગત કરશે ભરતભાઈ ભાવસાર. નરેશભાઈનું મેં ઉપનામ આપ્યું છે વામન એ વિરાટ. મારું અસલ નામ વામન વિરાટ છે. બીજા નિર્ણાયક ભરતભાઈ ભટ્ટ. ભરતભાઈ ભટ્ટ એટલે બીબી ને ભરત ભાવસાર એટલે પણ બીબી. હવે અમે એમ રહીએ પાછા ભટ્ટાર એરિયામાં સાથે રહેતા, અત્યારે કે બહુ મોટી જગ્યાએ રહેવા ગયા છે. એટલે આ પણ એક જોગાનું જોગ છે. અને આજના ત્રીજા નિર્ણાયક શ્રી ઉર્જિતાબેન કિનારીઓ. ઉર્જિતાબેન મળે એટલું જ કહેવાનું કે એક કિનારીવાળા પછી થયા છે, પહેલાં એક પટોળાવાળા. અને હું એ રીતે એમને પહેલેથી ઓળખતા આવ્યો છું. અમે સાથે જ મોનિટરિંગ કરતા હતા, હું મોનિટરિંગ કરતો હતો, એ સંતુલનગીરી કરતા હતા. એટલે હારજીત તો ચાલ્યા જ કરતી અમારી વચ્ચે, પણ આજે નિર્ણાયક તરીકે એ પધાર્યા તે બદલ હું ખૂબ જ આનંદ અને ગૌરવ લાગ્યો. આજે જે આ સ્પર્ધા આપણી સમક્ષ રજૂ થઈ તો એ અંગે નિર્ણાયકશ્રીઓ તેનો પ્રતિભાવ આપશે. સર્વપ્રથમ નરેશભાઈ કાપડિયાને વિનંતી કરું છું. हमारा वाला श्रीभाई सर प्रणाम. कपिलदेव शुक्ल संस्थाना प्रमुख रूपी पचीकर मंत्री हमारो दोस्तों फ्रेंड તમે ભરૂચનો ઉલ્લેખ કર્યો ને ભરૂચવાળા ભાઈની સાથે મારે એમની મિત્રતા છે. મને કહ્યું કે આ સુરતમાં કોણ ભરતભાઈ ભાવસાર છે, એમની સાથે મને વારંવાર વાદ વિવાદ થયા છે આ સ્પર્ધાના સંદર્ભમાં. અમે મળ્યા પણ નહોતા, મને ખબર પણ નથી. મેં ત્યારે એવું કહ્યું કે જો તારી સાથે વાદ વિવાદ થયા હશે તો કોઈ એવા સમાચારની રાહ જો કે આખી સ્પર્ધાનું આયોજન જ મદદ કરી દેશે. અને એ પણ કરી દીધું. ત્યારે અમારી આ સંદર્ભમાં કોઈ વાત પણ નથી થઈ. રાષ્ટ્રીય કળા કેન્દ્રના આ મંચ પર ઊભા રહેવું એ પોતે તમને બધાને મારે ખાસ જણાવવું છે, સૌથી વધારે ગૌરવ મહેસૂસ કરવું પડે છે. આપણે મોનિટરિંગને શેનાથી ઓળખતા થયા? કપિલદેવ અમે બધા સ્કૂલ કોલેજમાં ભણતા હતા ત્યારથી અમે યુવક મહોત્સવમાં આવ્યા. ગુજરાત રાજ્યના એ યુવક મહોત્સવની શરૂઆત અહીંના મામદાર તળાવથી થઈ હતી. અમારા ઉપપ્રમુખ વજુભાઈ ડાક સાહેબ ગુજરાત રાજ્ય સરકારને શીખવતા હતા કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કેમ કરવી. આ ટોકિંગ ઓફ 60s, 60 વર્ષ પહેલા. અહીં ગલી દહીંવાળા આકા છે. મરીઝ સાહેબ એમના જીવનની સૌથી છેલ્લી મહેફિલ અહીં કરી છે. અમે ચંદ્રકાંત બક્ષીને અહીંયા માણ્યા છે. સો જેને દિગ્ગજ કહી શકાય એવા શિખરો આ મંચ પર રહેલા છે. સરોજબેન કેટલાને યાદ કરીએ? એબોવ ઓલ ઇઝ કપિલદેવ શુક્લ.
યશવીભાઈ કરંજિયા. આ લોકોએ જે કાર્ય કર્યું છે તે સામાન્ય કલાકાર એક જીવનમાં ન કરી શકે એવું રંગકર્મ આ લોકોએ કર્યું છે. મારે વધારે તમે નહીં માનતા પણ યશવીભાઈએ એમના જીવનમાં અત્યારના સમયના છે 50 વર્ષમાં દેશમાં એકમાત્ર પારસી રંગભૂમિ એમણે જીવિત રાખી. સેંકડોમાં નાટકો કર્યા વિશ્વ. પણ મારે જે મેસેજ આપવો છે તે છે કે સાહેબ દ્વારા એસી કરંજિયા ગ્રુપ દ્વારા થયેલા નાટકોમાંથી આવેલો એક પણ પૈસો એમના ઘરે નથી ગયો અને એ માત્ર સમાજ માટે અને શિક્ષણ માટે વપરાયો જેવી રકમનો સરવાળો 2 કરોડથી ઉપર ગયા છે. This is what is પદ્મશ્રી યશવી કરંજિયા. અમે બધા એમના વિદ્યાર્થીઓ છીએ. સો આજે જ્યારે મોમેન્ટનું નામ આવે ત્યારે આપણે આ સમય સૌથી પહેલા પ્રોફેસર જ્યોતિ વૈદ્યનું નામ આપણે પાસેથી શીખ્યા છે. આ રંગમંચ પર વૈસાહેબે લખેલી કૃતિઓથી મારે આપની સાથે જે શેર કરવું છે તે પરિણામ પહેલાની વાતમાં મોનો એક્ટિંગ બધા સમજી લઈએ. This mono નો અર્થ થાય છે one or anyone. One person acting on the stage is mono acting. જેને આપણે એક વ્યક્તિ અભિનય કહી શકીએ. હવે ગુજરાત સરકારે જ્યારે શરૂઆત કરી ત્યારે લોકોએ એક પાત્રી અભિનય કર્યો. હા, it is solo performance. પણ એને એક પાત્રી અભિનય એવું જે ટ્રાન્સલેશન ત્યારે થયેલું ને તેનો એક અર્થ એવો નીકળ્યો કે મંચ પર એટલે પાત્ર ભજવવું. મૂળ વાત એ છે કે એક કલાકાર રંગમંચ પર કોઈ પણ જાતના ઉપકરણો અને અલંકારોની મદદ વગર પરફોર્મ કરે અને એ સામેના હૃદયમાં ઉતરી જાય કે એ રાજા છે કે ભિખારી છે કે પાગલ છે કે પ્રોફેસર કે ડોક્ટર છે તે વાત કોઈ પણ જાતના ઉપકરણો વગર કરી શકે. ધેટ ઇઝ વોટ ઇઝ એક વ્યક્તિ અભિનય, એક પાત્રી અભિનય, એક પાત્ર તરીકે વ્યક્તિ, એક કલાકાર. અમે તેને કહ્યું તેમ સોલો પરફોર્મન્સ. પણ આ બહુ ગ્રે એરિયા રહ્યો. વારંવાર વજુ કાકાએ ગુજરાત સરકારને લખીને મોકલ્યું હતું. એનો સાક્ષી છું કે આવો અર્થ ન કરો કે એક જ વ્યક્તિ મૂર્તિ રહે, એક જ પાત્ર રહે, કે બંને એક કેન બી મલ્ટી. હું એક મોનોએક્ટિંગ કરું છું એમાં 12-15 પાત્ર આવે છે પણ એ બધા પાત્રોની વાત એક કલાકાર દ્વારા પ્રેક્ષકો સુધી પહોંચી શકે તો એ કૃતિની સફળતા છે. એટલે એ બાબતની ક્લેરિટી અહીં આપણે જોયા કે કેટલાક પરફોર્મન્સીસ એવા થયા કે જેમાં એકથી વધારે પાત્રો આવે ભજવ્યા. પણ ઉપકરણોની બાબતમાં કપિલ સાથે પણ મારી વાત થઈ કે આપણે એને અવોઇડ કરી શકીએ. હું અત્યારે શું તે જ ડ્રેસની અંદર હું રાજાનું પણ કરી શકું અને રંગ પણ કરી શકું તો એ મારો અભિનય ક્ષમતા છે. અમે જે મુદ્દાઓ પર આપનું તારણ કર્યું છે મારે એની સાથે વાત કરવી છે. ઇટ ઇઝ ટુ બિગિન વિથ પાત્રની પસંદગી. વાય ધીસ પર્ટિક્યુલર કેરેક્ટર આઈ ટુ પરફોર્મ. એ સવાલ તમારી જાતને વારંવાર પૂછો, એકવાર નહીં. પાત્ર પસંદગી સૌથી મહત્વનું છે. પરિસ્થિતિ નહીં, પાત્ર. જેમ કે અમારા સુશનભાઈએ કહ્યું તે પ્લેન ક્રેશ એ પરિસ્થિતિ છે પણ પ્લેન ક્રેશમાં જે દીકરીનો બાપ એને દીકરીની બોડી શોધવા માટે આવે છે તે પાત્ર છે. સો પાત્ર પરિચય, પાત્રની પસંદગી સૌથી મહત્વનું છે. Why this character has been decided by the writer to write a monoacting of it? કેમ લેખકે એના ઉપર લખ્યું? અને અહીંયા આવે છે સૌથી મોટો પ્રશ્ન. શું મોનોએક્ટિંગ એ વક્તૃત્વ સ્પર્ધાનું આપણો પરફોર્મન્સ છે? શું એ નિબંધ વાચક છે? શું એ વર્ણનાત્મક બાબત છે? અને જેને અમે માસ્ટર ઓફ ધી સ્પોકન લેંગ્વેજ કહીએ છીએ તે પ્રોફેસર જ્યોતિ વૈદ્યના વિદ્યાર્થી તરીકે અમે શીખ્યા છે કે બોલાતો શબ્દ અને એનું જ મહત્વ સૌથી વધારે. અને તે બોલાતો શબ્દ સ્પોકન વર્ડ જે કરે છે તે મોનોએક્ટિંગમાં આગળ જાય છે. લેખકોએ પણ આ બાબત પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. અમારા ત્યાં અમારા બેન જેમની કેટલાક કૃતિઓ અહીંયા પ્રસ્તુત થઈ, આટલી વ્યાસ છે રાષ્ટ્રીય કળા કેન્દ્રની જવાય સાહિત્ય સમિતિના કન્વીનર. તો બેન 7 મોનોએક્ટિંગો એક સાથે ભજવે છે, એક જ કાર્યક્રમ. અમે એને વિધધનુષ કહીએ છીએ. અને 7 મોનોએક્ટિંગ દરમિયાનમાં તેઓ 7 જુદી જુદી વાર્તાઓ અને કાવ્યો પ્રસ્તુત કરે છે. અને પ્રેક્ષકને એ સાથે સાથ જુદી પડીને કે આ વાર્તામાં આ હવે શું બનશે, એનો અંત શું આવશે, અરે આવું થયું, એ બધી વસ્તુઓ એમાંથી સ્પષ્ટ થઈ
That is what is collage of monarchy. એટલે આપણે જ્યારે એક કૃતિ પસંદ કરીએ છીએ લેખકે કેવી રીતે લખી છે અને પછી આવે છે રંગમંચ, જેમાં આપણે દિગ્દર્શકની મદદ મળે છે. અમને કેટલાક મિત્રોના દિગ્દર્શન માટે ખરેખર ઉત્કંઠા થઈ છે. ભરતભાઈ સાથે અમે વાત પણ કરી કે આપણે એના વિશે જાણીશું. એટલું બધું સરસ કાર્ય તમારે જ્યારે મોમેન્ટિંગની શરૂઆત કરો છો ત્યારે તમારો મેન્ટર, તમારો ડિરેક્ટર એ તમારા માટે સૌથી મહત્વનું છે. He helps you to find out the script. એ સ્ક્રિપ્ટને મંચ પર કેવી રીતે પરફોર્મ કરવાની છે તેના માટે મદદ કરે છે, તમારી કોરિયોગ્રાફી કરે છે. મોનો એક્ટિંગ નોટ ઇઝ નોટ, આ વધુ કાકાના શબ્દો બોલું છું, વધુ કાકાના, ઇટ ઇઝ નોટ અ સ્ક્રોલિંગ ઓફ ધ સ્ટ્રીટ્સ. તમે હલનચલન કર્યા કરો કે આ બાજુથી આ બાજુ પર બોલતા બોલતા હું એનાઉન્સમેન્ટ કરતો હોઉં, હાથમાં માઇક્રોફોન લઈને આખા મંચ પર ઘૂમતો રહીને બોલતો રહું. ધેટ્સ નોટ મોમેન્ટ. મુદ્દો જરા વિચારજો કે આપણા જીવનમાં હવે આપ ટોકિંગ અબાઉટ સાહજિકતા, what exactly it is. તમારે શાઉટ કરવું પડે છે, શા માટે? તમારે ધીમેથી વિસ્પર કરવું પડે છે, શા માટે? આપણા જેને સ્પોકન લેંગ્વેજ અમે 20 માર્ક્સ રાખ્યા છે, એટલે બોલાતું જેને આપણે વાચિક અભિનય કહીએ છીએ. તે વાચિક અભિનયમાં આપણા જે આરો અવરો છે એ પાત્રમાં આ ક્ષણે આ બોલાતું વાક્ય કઈ રીતે બોલાવવું જોઈએ, પણ એમાં કેટલીક મર્યાદાઓ આવે છે. મર્યાદા દાખલા તરીકે મંચ પર પહેલું વાક્ય બોલ્યા પછી મને ખ્યાલ આવે કે મારો આ વાક્ય છે એ પહેલી બીજી રોજથી આગળ નથી જતું, તો મારા ટોન બદલવો પડે છે. સ્વર પેઢીથી સારું કોઈ બીજું મિક્સર દુનિયામાં બન્યું નથી. એનો ઉપયોગ મેં જોયું કે અનાયાસે પણ તમારામાં ઘણા બધા કલાકાર ભાઈ બહેનોએ કર્યું છે, પણ એમાં સૌથી મોટી મર્યાદા આવે છે, જે ડેન્જર પોઈન્ટ છે, તે એ છે કે તમે જે પાત્ર પેશ કરવા માંગો છો તે પાત્રની સાથે એ વાત મેચ ન પણ થાય. તમારા પર કોઈનો હુમલો થતો હોય ને તમે શાઉટ કરતા હો તો બરાબર છે, તમે હુમલો કરતા હો ત્યારે શાઉટ કરો તો પણ બરાબર છે, પણ તમે પ્રેમની વાત કરતી વખતે પણ ઘાટા પાડીને વાત કરો તો બિલકુલ બરાબર નથી. હું માનું છું કે તમે સહમત થશો. તો બોલાતું એક વાક્ય, મોનો એક્ટિંગ ઇઝ, ઇટ હેઝ અ બિગિનિંગ, ઇટ હેઝ અ મિડલ, એમાં ક્લાઇમેક્સ બિલ્ડઅપ થવું જોઈએ, અને ક્લાઇમેક્સ બિલ્ડઅપ થાય એટલે તમારા પ્રેક્ષકને અરે ક્યાં વાત છે, આ જો આવી ગયું, then it is a good script, it is a good performance. So please take them. જે લોકો રંગમંચથી પરિચિત છે તેમને વધારે કહેવાની જરૂર નથી. અને 9 ભાગની અંદર વહેંચવું જોઈએ. તમારી મોનો એક્ટિંગની અંદર કયું વાક્ય હું સેન્ટરમાંથી થ્રો કરીશ, કયું વાક્ય હું બોલીને હૃદયથી છોડી દઈને બાકીનો જે છે તે મારા ચહેરાના અને મારી આંખના ભાવ પર છોડી દઈશ. એ વખતે હું મંચના કયા ભાગ પર હોઈશ. યુઝેજ ઓફ ધ પ્રોપર્ટી, યાની કે એક જ સ્ટૂલ છે કે સિંહાસન પણ છે, અને કોઈને માટે જેમ કે એક બેને ડ્રગિસ્ટની મોનો એક્ટિંગ કરી હતી, એમણે એનો ખૂબ બધો જમીન પર બેસી જાય ખૂબ બધી વખત એમણે એનો સહારો લીધો. તો આ યુઝેજ ઓફ ધ પ્રોપર્ટી, અહીં જે કંઈ પણ એક નાનકડું સ્ટૂલ છે એ જ આ સિંહાસન પણ બને છે. એ શિક્ષકને માટેનો બાજુમાં ટેબલ પર બેના પર ક્લાસરૂમમાં હોય તે એ ટેબલની ભૂમિકાઓ પણ બદલાતી રહે છે. સો એનો કઈ રીતે તમે ઉપયોગ કરો છો. પ્લીઝ ડોન્ટ યુઝ પ્રોપર્ટીઝ. તમે બધું જરૂરી છે બહાર કરવા માટે, નોટ ઇન મોમેન્ટ. નાટક કરી શકો, કરો, અને જો એક તમે એક વસ્તુનો ઉપયોગ કરો છો, યુઝિંગ વન ઓફ ધી પ્રોપર્ટીઝ, then you should use lot many properties also. શા માટે કોઈ એક જ વસ્તુને માટે આપણે એને એમ્ફેસાઇઝ કરીએ છીએ. સૌથી મહત્વનું છે ધ ડેવલપમેન્ટ ઓફ ધ કેરેક્ટર. ક્યાંથી તમે શરૂ કરો છો. તમારી પાસે એક આખો સ્પાન છે. હા, એક કલાકાર બહુ સરસ રીતે સ્ક્રિપ્ટની અંદર ચિત્રના ટોપમાં આપણે આ સમયે મૂક્યું. તમારી પાસે એક આખું લાલ ચિત્ર છે અને મારી પાસે કેમેરા છે, તો મારે ક્યાંથી એને ઝૂમ આઉટ કરવાની શરૂઆત કરી. હું કેન્દ્ર કયું પસંદ કરું, બિગિનિંગનું, વચ્ચેનું, એન્ડનું. કેટલીક કૃતિઓ એન્ડથી શરૂ થાય છે અને એક બોર્ડ વળીને પાછી એન્ડ પર આવે છે. આજે પણ એવી કૃતિ પરફોર્મ થઈ, જે શરૂઆતનો ડાયલોગ હતો તે જ છેલ્લો સંવાદ હતો, અને એમણે એક આખું સર્કલ પૂરું કર્યું. સો રાઇટિંગ ઓફ ધ સ્ક્રિપ્ટ, ડિરેક્ટર, એક્ટરને માટે સૌથી અઘરો પ્રકાર છે અભિનયનો મોનોએક્ટિંગ. આપણે નાટકમાં હોઈએ છીએ ત્યારે આપણો ડિરેક્ટર હોય છે, આપણી સાથેના પાત્ર હોય છે, એક્શન્સ હોય છે, રિએક્શન્સ હોય છે, આપણે બોલીએ છીએ તેના ઉપર આજુબાજુના ભાવ
સ્ટેજ છે. હું ભૂલો પણ કરું, મેં રૂપીને સાથે નાટક કરતી વખતે ભૂલો કરી હતી રણમાં, યુનિવર્સિટી ફેસ્ટિવલમાં કરી હતી, જે મને આખી જિંદગીભર સુધી યાદ રહેશે. તો એ પ્રકારની ભૂલો થાય છે, તે છતાં નાટકની અંદર કારણ કે સંઘ કાર્ય છે, ઇટ્સ અ ટીમ વર્ક, અને ટીમ વર્કની અંદર આપણને સપોર્ટ પણ હશે. એન્ડ મોમેન્ટલી યુ આર ઓલ અલોન. માની લો કે તમે ભગવાનની સામે છો ને તમારા જીવનનો તાલમેલ થઈ ગયો છે, તમારા પ્લસ કેટલા અને માઇનસ કેટલા કોઈ સપોર્ટ નથી, તમારે એની આંખમાં આંખ નાખીને વાત કરવાની છે. અગર પ્રેક્ષકને આ પૂર્ણ સન્માન આપવા માંગો છો તો હું અત્યારે તમારી સાથે સંવાદ કરી રહ્યો છું તે રીતે પ્લીઝ એની આંખમાં આંખ નાખીને વાત કરો, સિવાય કે તમારા શરમમાં પડવું પડે તેવું કશું હોય. અમે જોયું કે મોટા ભાગના કલાકારો, માફ કરજો, મોટા ભાગના કલાકારો આ રંગમંચથી આગળ જોતા નહોતા. કેમેરા છે તમારી સામે, એ બધી જ કૃતિઓ તમારા સુધી, તમારા સૌની કૃતિ તમારા સૌને મળે એવો અમારો ઉપક્રમ છે. સો પ્લીઝ ટેક કેર કે તમારી આંખો શું કરી શકે છે. તમારી આંખો દ્વારા તમારા સંવાદની પણ જરૂર નથી. અમારા પિતાબેનના ફેશિયલ એક્સપ્રેશન્સ એટલા બધા વોકલ હોય છે, એટલા બધા વોકલ કે સંવાદની જરૂરિયાત ન પડે. સો ધીસ કેટલાક કલાકારોને ભગવાન તરફથી મળેલી ગિફ્ટ હોય છે અને તે લોકો ડેવલપ કરે છે. કેટલાક એવા છે જેને જેમ કે મારા ચહેરા ઉપર મને હાવભાવ ન મળતા હોય તો મારા દિગ્દર્શકે મને શીખવ્યું. હું અંદરથી મારી જાતને પૂછું કે આ આવું પાત્ર, મારા મિત્રો તમે કપિલના શબ્દો વાપરો છો, આ પર કાયા પ્રવેશ છે. તમે પાત્ર બનો છો, તમે છો ને, અને એ જ્યારે તમે પાત્ર બનો છો ત્યારે પ્લીઝ આસ્ક ધ ક્વેશ્ચન કે આ પરિસ્થિતિની અંદર કોઈ એક દીકરી હોય તો તે વખતે એના મનમાં શું ચાલે. તમે માત્ર એ મનમાં આવશો તો તમારા ચહેરા પરના ભાવ આપવા આવવા માંડશે. સો પ્લીઝ ટેક કેર. આપણે શા માટે એવું કહીએ છીએ કે આઈનાની સામે અભિનય કરીને જોવું જોઈએ, સામે દિગ્દર્શકને બેસાડીને કે ટીમમેટ્સને કે ભાઈ કરું છું તો જુઓ, તમારે કંઈ સૂચન હોય, અગર આપ ટીમની માફક કામ કરતા હો તો એ બહુ એટલા માટે જરૂર છે. ફીલ ધેટ કેરેક્ટર. મોસ્ટ ઓફ ધ કેરેક્ટર્સ આજે અમે એવું કર્યું કે કારણ કે અમે પરફોર્મ કરવાનું હતું, લાઈક ચાવીવાળો એને ડિઝાઇન કરાયો છે, ડેટા ફીડ કરાયો છે, સ્વિચ ઓફ કરીએ છીએ એટલે પરફોર્મ કરે છે. ના એક્ટર અહીં બેઠેલા બધાનો ઉચિતાબેનને કે ભરતભાઈની સાથે અમે 40-50 વર્ષથી મોનોએક્ટિંગના ફોર્મ પર કામ કરીએ છીએ. આ બહેને મોટી મોટી નૃત્ય નાટિકાઓ લખી છે અને ગીત સંગીત અને નૃત્યની સાથે પરફોર્મ કરી છે. એમના હાથ નીચે જેમણે આરોગ્યક્રમ કર્યું છે એવા કલાકારોની યાદી ઉચિતા કેટલી? 200 દીકરીઓએ આરોગ્યક્રમ એમના હાથ નીચે કર્યા છે. એ કલાગુરુ છે. હું આપણે શેર એ કરવા માંગુ છું કે when you are on the stage with that role, હું આ પાત્રમાં છું અને એ પાત્રની સાથે આ પરિસ્થિતિ છે. તમે અર્જુન પણ છો અને તમારી સાથે ગોવિંદ પણ છે અને ગોવિંદની સાથેની તમે વાત કરો છો ત્યારે તમે એ અર્જુન ફીલ નહીં કરશો તો એક ચાવીવાળો રોકડું લાગશે. તમારે ફીલ કરવું પડશે અને જે લોકો ફીલ કરે છે એ લોકોને કોઈ તકલીફ નથી પડતી, કૃપા કરીને. કારણ કે મોનોએક્ટિંગમાં કમ્પોઝિશન્સના સ્કોપ ઓછા હોય છે. વી યુઝ લેસ ઓફ ધ પ્રોપર્ટીઝ, લગભગ પ્રોપર્ટી વગર. તો એવા સંજોગોની અંદર મેં જોયું કે કેટલા અમુક ડિરેક્ટરોએ કરેલી કૃતિની અંદર હું નોંધતો હતો કે દર 12મી કે 14મી કે 20મી સેકન્ડે એમણે જમીન પર બેસવું પડે એવું કમ્પોઝિશન પ્લાન કરવું પડે જસ્ટ ટુ હેવ ધ વેરિએશન શોટ. ભાઈ મારા જીવનની અંદર બોલતા આગળ જઈને બેસી જાઉં છું. આપણે જ્યારે મુસીબતની અંદર આવી જઈએ છીએ ત્યારે આપણે કેવા શબ્દો વાપરીએ છીએ. એને બદલે આ જે નાટકીયતા છે એ જે વધારે પડતી જે નાટકીયતા છે કૃપા કરીને એને ઓછી કરો. ટ્રાય ટુ મેક ઇટ સાહજિક, નેચરલ, એઝ પોસિબલ. સ્ટોરી ટેલિંગ, યસ, મોનોએક્ટિંગ ઇઝ ધેર. મેં આપણી આની દાખલો આપ્યો. દુનિયાનો કોઈ મુદ્દો આઈ કોટ સાદા હસન મંટોએ કહેલું હતું કે હર પથ્થર મેં અફસાના કહેતે. કોઈ સ્ટોરી એવી નથી કે મોનોએક્ટિંગથી પરફોર્મ નથી છે. ઉલટું મોનોએક્ટિંગ એ એટલા માટે બનેલું માધ્યમ છે. કપિલ જે નાટકો કરતા હતા અમારા ટીમના શહેરના બીજા મોટા દિગ્દર્શકો જે નાટકો કરે છે 5 ટ્રક ભરાય એટલો સામાન સાથે રંગમંચ પર એટલો સામાન ખડકી લઈને નાટકો કરતા હોય છે. અને એમાંનું જ એક પાત્ર જ્યારે કપિલની ટીમના ભાઈ કે બેન એ પાત્ર અહીંયા આગળ ભજવતા હોય છે ત્યારે એમાં કશું જ નથી હોતું અને તે છતાં એ ઇમ્પેક્ટ
ઇફેક્ટ આવે જે નાટક પર આવતી હતી. Then there are actors. So mono acting we were always discussing એ અભિનયમાં તબક્કામાં તમારો અનુભવ વગેરે કર્યા પછી છેવાડે કરવું જોઈએ તમને સિવાય આપણે ત્યાં શરૂઆત કરી છે. આપણે એક્ટર તરીકેની શરૂઆત કરી મેં બે ત્રણ મોનો એક્ટિંગ કરી છે એ વખતે મને ઇનામ મળ્યા છે મારું કોન્ફિડન્સ ગેઇનિંગ થયું છે. હવે હું નાટકમાં જઈશ. વી ગો અધર વે રાઉન્ડ એને બદલે સારા દિગ્દર્શકો સારા નાટકો હવે તો આપણી પાસે એક્સપોઝર છે તો અમારી પાસે કદી પણ નહોતું તે જુઓ અને એમાંથી તમે પ્લીઝ અને શીખીને હવે પછીના પરફોર્મન્સમાં તમે અત્યારે કર્યો છે તેના કરતાં તમે એમાં કંઈક ચેન્જ લાવી શકો. ચેન્જ ફોર બેટર એટલે વધારે સારું કરવા માટે પ્રયત્ન કરો તો વધારે સારું. હું અહીં રાખું છું. અમારા બંને નિર્ણય અમે ત્રણેય જણા બહુ જ કન્વિનિયન્ટલી સરળતાથી અમે પરિણામ લાવી શક્યા છે. અમારી વચ્ચે બહુ વિવાદો થયા નથી, કોઈ ચર્ચાઓ પણ કરવી પડી નથી. વિધિન નો ટાઈમ વી કુડ ડિસાઇડ. સો વી આર રિયલી થેન્કફુલ ટુ ઈચ અધર કે જેથી તમે બધા સરખું લગભગ વિચારતા હતા અને તરત જ અમે પરિણામ તરફ આવી ગયા છીએ. એટલે બહુ અમને એમાં તકલીફ કે વિચારધારાઓમાં ફેર પડ્યો છે. એવું ઘણું કદાચ મુખ્ય કારણ એ પણ છે કે રાષ્ટ્રીય કળા કેન્દ્ર છે અને વી આર ઓલ ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ ઓફ ધ સેમ સ્કૂલ. અમારી ઉંમરમાં ભલે ગમે તેટલા તફાવતો હશે પણ અમે બધા આકે અને અહીંની સુરતની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ખાસ કરીને મોનો એક્ટિંગની પ્રવૃત્તિ આજે બી સ્પેસિફિક અમે બધા એક જ શાળાના વિદ્યાર્થીઓ છીએ એટલે અમે એ રીતે એકબીજાને તરત સમજી શક્યા છે. મને આ વાત બહુ ગમી કે આપણે એવી સંસ્થાના રાજ્ય કક્ષાની મોનો એક્ટિંગ સ્પર્ધામાં જઈએ કે જેના પ્રમુખ પણ મોનો એક્ટિંગ પરફોર્મ કરે, એનો સ્પોન્સર એના ડિરેક્ટર એ પણ મોનો એક્ટિંગ પરફોર્મ કરે અને ત્યાર પછી અંદરોના નથી મળ્યા. ત્રણ જણા એવા છે કે કોઈ પણ પ્રિપેરેશન વગર પાછા મોનો એક્ટિંગ કરી શકે. આ મોનિટરિંગ કરી નાખી એટલે હું આપણે કહેવા કે વી આર ધ સ્ટુડન્ટ્સ ઓફ ધ સેમ સ્કૂલ અને એટલા માટે અમારા બધાના લાઇકિંગ ડિસલાઇકિંગ બહુ બધા નજીકના છે. તમે કદાચ આ વિચારો સાથે થોડા સંમત થાવ તો સહમત પણ થાવ. અમારા વિચારો જુદા પણ હોઈ શકે અને હોવા બી જોઈ શકે. એ નહીં અમે જે કહીએ છીએ તે સાચું છે એ છેલ્લા શબ્દો છે એવો પણ મારો કોઈ દાવો નથી. થેન્ક યુ વેરી મચ રૂબી એન્ડ ભરતભાઈ એન્ડ હોલ ઓફ ધ ટીમ. વી આર રિયલી થેન્કફુલ ટુ યુ કે અમને તક મળી. બસ નહીં હોત તો પણ હું પહેલેથી છેલ્લે સુધી એમને પણ આવીને બેસવાનો હતો પણ તમે રૂબીને મેં હંમેશા કીધું કે આપણું છે કરવાનું સવારથી સાંજ સુધી આખો દિવસ આપણે બધા સાથે ઘર કી મુર્ગી દાલ બરાબર બરાબર, ઘર કી મુર્ગી પાણી અંદર કરી શું ખાય? થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. ઉપસ્થિત વડીલો અને વાલા પ્રેક્ષક મિત્રો, સ્પર્ધકો, હું નાટક કરું છું પણ નૃત્ય, નાટ્ય, સંગીત એ બધા જ માટે આંગિક, વાચિક, આહાર્ય સાથે એ અભિનય ખૂબ જરૂરી છે અને એક ફક્ત એક પાત્રે અભિનય એવો સબ્જેક્ટ છે કે જ્યાં આહાર્ય અભિનય એ તમારે આહાર્ય નથી કરવાનો પરંતુ તમારી અભિનય ક્ષમતાથી એ તમારે બહાર લાવવાનો હોય છે. તો આજની હરીફાઈમાં ક્યાં મને એવું લાગ્યું કે મારે ખાસ આ સબ્જેક્ટ પર તમારી સાથે વાત કરવી જોઈએ કે જેથી નેક્સ્ટ તમારી કૃતિ જ્યારે તમે રજૂ કરો ત્યારે આહાર્ય કરતાં પણ આહાર્યને તમારામાં સમાવી લો અને એ આહાર્ય તમે રજૂ કરો. તમારે આહાર્ય ધારણ કરવાની જરૂર નથી. બીજું કે નૃત્ય હોય, નાટક હોય, સંગીત હોય, ફિલ્મ હોય, કોઈ પણ ક્ષેત્ર માટે પસંદગી, સ્ક્રિપ્ટની પસંદગી ખૂબ જ જરૂરી છે. એટલે નેક્સ્ટ ટાઈમ તમે જે કંઈ પણ સ્ક્રિપ્ટ રજૂ કરો તે તમારા ફિઝિક્સ જોડે કેટલી જાય છે, તમે એને કેટલો તમારા નેચર પ્રમાણે પણ તમે ન્યાય આપી શકો છો એ પણ તમે જો વિચારશો તો તમે સારામાં સારી રજૂઆત કરી શકશો. આજે બધાએ ખૂબ સારી રજૂઆત કરી છે પણ ક્યાંક એવું લાગ્યું કે એક પાત્રે અભિનય એટલે શું એ
થોડી સમજ સાથે જો આ જ બધા સ્પર્ધકો ફરીથી જ્યારે રજૂ કરશે તો કદાચ ખૂબ સુંદર રજૂઆત થશે. બસ આટલું જ કહેવું છે. Pushitaben બોલ્યા મને યાદ આવ્યું મારે એક સ્પેશિયલ રિક્વેસ્ટ ટુ ડિયર ફ્રેન્ડ એન્ડ પ્રેસિડેન્ટ રૂબિન પચીકર. રૂબિનભાઈ મામા 18 ની સ્ક્રિપ્ટ્સ આપણે જાણીએ છીએ કે એનો દુકાર છે વારંવાર પડતી નથી. હજી એક સરકાર અને ખાસ કરીને સૌથી સ્ટ્રોંગ એવા આપણા જે પૌરાણિક પાત્ર છે તે જ આપણા મન પર આવી છે અને એટલા માટે ઓછામાં ઓછી આ વખતની સ્પર્ધા માટે આપણને જે 20-25 સ્ક્રિપ્ટ્સ મળી છે તે સ્ક્રિપ્ટ્સનું પણ વી શુડ પ્રિપેર નથી એટલા માટે કે બાકીના બધા મિત્રો સુધી એ પહોંચી શકે. અહીં જે લોકો હાજર છે અને એવા લેખક ભાઈ બહેનો છે કે જેમણે પોતાની સ્મૃતિ રજૂ કરી છે એમને આમાં જો વિરોધ હોય વાંધો હોય કે ના મારી સ્ક્રિપ્ટ બધા સુધી ન જાય તો પ્લીઝ કહેજો, એને લઈ લઈશું. અમે એવો અધિકાર નથી કરતા કે તમે ભાગ લીધો એટલે અમે તમારી સ્ક્રિપ્ટ પણ અમે જાહેરમાં મૂકીશું. તમારી એના ઈચ્છા હોય તો તમે ચોક્કસ સંદર્ભ રૂબિનભાઈ કે જેની એ સ્ક્રિપ્ટ અમે લઈ લઈશું. પણ બહુ બધા મિત્રોની સ્ક્રિપ્ટ એવી છે કે જે સ્ક્રિપ્ટ બીજા વિદ્યાર્થીઓ સુધી કોલેજના વિદ્યાર્થીઓ આમ જસ્ટ નોટ ટોપિક ઓફ ધી થિયેટર નાટકની કોલેજોના નહીં પણ સામાન્ય કોલેજોના યુવાનોને એ બહુ જરૂરી છે. અમારો યશ એના ઉપર બહુ બધું કામ કરે છે, બહુ બધી કોલેજીસની સાથે કામ કરે છે. એને ખબર હોય છે કે મોનોએક્ટિંગની એક સ્પર્ધા એટલે એને તો 10 સ્ક્રિપ્ટ શોધવી પડતી હોય છે. સો ઇટ ઇઝ ઓલવેઝ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ગેટ ધ ગુડ સ્ક્રિપ્ટ્સ. એટલે રૂબિન શક્ય હોય તો તમે આ પ્રયત્ન કરજો કે આપણે એ સ્ક્રિપ્ટ્સનું એક કલેક્શન કરીએ કે જે લોકો સુધી પહોંચી શકે. ચાલુ રાખ. નરેશભાઈ, તમે જે વાત કરી તે વાત સાથે હું સમજ છું અને આપણે રાષ્ટ્રીય કલાકારમાં એવું નક્કી કર્યું છે કે આપણે સ્ક્રિપ્ટ બેંક બનાવવી. અમે નક્કી કર્યું છે કે આપણે સ્ક્રિપ્ટની બેંક બનાવવી. એટલે અમે તમને પહેલેથી કહ્યું હતું કે તમે જ્યારે પણ તમે કૃતિ મોકલો ફોર્મની સાથે તમે સ્ક્રિપ્ટ મોકલો અને સાથે તમારો વિડીયો લેવાનું કારણ એ હતું કે તમારામાં થોડી પણ ક્ષમતા છે કે નહીં કે જેથી અમે સિલેક્ટ કરી શકીએ એ જોવાનું હતું. અમે બહુ નોર્મલ રીતે અને બહુ લેનેટ રહીને તમને સિલેક્ટ કર્યા છે એટલી તમને ખાતે આપું છું. પણ સ્ક્રિપ્ટની બાબતમાં એક બે બહેનોએ મને કહ્યું કે એમણે માત્ર સિનોપ્સિસ આપ્યા છે, કઈ નહીં ચાલશે. તમે જે શબ્દમાં એ પરફોર્મ કરી એ શબ્દમાં લખીને તમે મને એ આપણો જે ગ્રુપ બનાવ્યું છે એના પર મોકલો એવી તમને નમ્ર વિનંતી છે. અને નરેશ સાથે તો અમે 5-10 ઈ બુક કરી છે એટલે એ નવે એની વાત નથી અમારા માટે. અને નરેશ ઇઝ રાઈટ પર્સન ટુ ટોક અબાઉટ ધીસ. એટલે હું આશા રાખું કે આપણે સ્ક્રિપ્ટ બધા ભેગા કરીએ તો આપણે પછીના ફાલ માટે એ સ્ક્રિપ્ટ એને અવેલેબલ થાય. થેન્ક યુ. હવે હું રિઝલ્ટ રજૂ કરીશ તો જ મારી વેલ્યુ રહેશે. હજુ બોલું છે? ભરતભાઈ નિર્ણય જાહેર કરે એની સાથે જે નામો જાહેર થાય એ પસંદ જાતે એક આવીને ઇનામ સ્વીકારે અને વડીલોના હાથે એ ઇનામ આપવા. ઓકે, પ્રોત્સાહનમાં અમે 3 ઇનામ રાખ્યા છે. અરુક્ષાબેન મજમુદાર, ત્યારબાદ આ પ્રોત્સાહન ઇનામ આપો. અરુક્ષાબેન મજમુદાર, હિમાંશુભાઈ જણાવ્યા.
પાંચમા નંબર પર આવો. પ્રોત્સાહન ઇનામ પાંચમા નંબર પર કૃષ્ણાબેન શાહ. આવો. જરા ઝડપથી આવો. હવે ખાતરી ઉતારજો ને મંજુભાઈ. કૃષ્ણાબેન શાહ, કૃષ્ણાબેન શાહ, ઉર્જિતાબેન અસ્તર, ચોથા નંબર પર પ્રોત્સાહન સોનલબેન પંચાલ. હવે 1 થી 3 નંબર હા સોનલબેન હિમાંશુ ભટ્ટ. ઓલરાઈટ, થેન્ક યુ. ત્રીજા નંબર પર સરસ ઐતિહાસિક પાત્ર દ્વારા એક સરસ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત સરસ રીતે રજૂ થઈ. મીતાબેન દીક્ષિત. ત્રીજા નંબરના ઇનામમાં અમે ₹2000નું રોકડ પારિતોષિક જાહેર કર્યું હતું. એની સાથે આ ટ્રોફી પણ આપીએ છીએ. એટલે મીતાબેન આવો અને મીતાબેન આવો. ભરતભાઈ જો એક આકર્ષક ઇનામ છે 2000 રૂપિયા. સરસ. સાથોસાથ રાષ્ટ્રીય કલા કેન્દ્રના પ્રમુખ શ્રી ગુજીભાઈ પચ્ચીગર, શ્રી ભરતભાઈ ભાવસાર અને મીતાબેન દીક્ષિત અને મૃણાલ નામનું ઐતિહાસિક પાત્ર. થેન્ક યુ. બીજા નંબર પર છે સરસ મોનેટી, કોરિયોગ્રાફી, પ્રોનાઉન્સિએશન બધું જ અમે જોયું છે. ગૌતમભાઈ સુવાગિયા. ગૌતમ સુવાગિયા. સરસ પરફોર્મન્સ. બીજા નંબરના ઇનામમાં ₹3000નું રોકડ પુરસ્કાર અને આ ટ્રોફી એનાયત કરવામાં આવે છે. હું કપિલને વિનંતી કરીશ કે ટ્રોફી આપે અને ભરતને વિનંતી કરું કે રોકડ આપે. શ્રી ભરતભાઈ ભાવસારને વિનંતી. સરસ આકર્ષક રોકડ ઇનામ આદરણીય શ્રી કપિલભાઈ શુક્લ, જેમને વિનંતી તેઓ શ્રી ટ્રોફી. આ ભાઈ એક બહુ ખરેખર સરસ ઘટના કહેવાય કે શ્રી કપિલભાઈ હસ્તે અને ભરતભાઈ હસ્તે તમને ટ્રોફી મળે છે. બીજા નંબર અને પહેલા નંબર વચ્ચે થોડો કંઈક ડિફરન્ટ હતો. એટલે બહુ ખાસ 19 જેટલો ફેર હતો, પણ સરસ પરફોર્મન્સ. પ્રથમ નંબરે આવે છે આદર્શ પાનસુરિયા. એક્સલન્ટ પરફોર્મન્સ, એક્સલન્ટ કોરિયોગ્રાફી એન્ડ એરો ઓર જસ્ટ એક્સલન્ટ. મિત્રો, પ્રથમ ઇનામમાં અમે ₹5000 રોકડાનું પુરસ્કાર એનાઉન્સ કર્યો હતો અને એની સાથે આ ટ્રોફી પણ અમે એમને આપી છે. હું યશવીભાઈને વિનંતી કરું કે એમના હાથે ટ્રોફી આપે અને ભરતને વિનંતી કરું કે એમના હાથે રોકડ પુરસ્કાર આપે. અને સંગીત નાટક અકાદમી દિલ્હીના વિજેતા આદરણીય હું તમને દા કહું છું, કપિલભાઈ હાજર છે. શ્રી જયંતિભાઈ હસ્તે ટ્રોફી. આ એક ખરેખર જીવનનો લાવો છે. સરસ પરફોર્મન્સ. હા ભાઈ વગર લાગી રહ્યો. હવે જેમની અમે નોંધ લઈએ છે પ્રોત્સાહન ઇનામ નથી, પણ સરસ એ લોકોએ પરફોર્મ કર્યું છે એટલે અમે એપ્રિશિએટ કરીએ છીએ. જો હજી કહું છું કે પ્રોત્સાહન ઇનામ નથી, પણ
વી એપ્રિશિએટ. એમાં છે ભાવનાબેન વકીલના એમણે શિખંડીનું પાત્ર કર્યું હતું. કૃષ્ણાબેન આપને પણ અમે સ્વીકાર કરીએ છીએ. જસ્ટ ઉભા રહો. કિશોરભાઈ ટંડે, આપ શિક્ષક છો, આપે પણ સરસ પરફોર્મ કર્યું. પ્લીઝ આગળ આવો, અહીંયા આવો આગળ. કિશોરભાઈ, કિરણ ગુજ એ પણ આવો. વિરેન્દ્રભાઈ, તમારો ઉત્સાહ અને સોનલબેન પંચાલ, હિતેશભાઈ પટેલ, પ્લીઝ આવો. સુસત પોલ, દેવાંશી પાઠક, પ્લીઝ આવો. અને નેહા રવિ, આવો. નેહા રવિ, આવો. આ લોકોએ પણ સરસ પરફોર્મન્સ કર્યો છે. તમારા પરફોર્મન્સને અમે બિરદાવીએ છીએ. તમારા જબરજસ્ત હોંસલાને આવતી સાલ તમારી છે. તમારામાંથી કોઈ એકની પાસે ફર્સ્ટ સેકન્ડ થર્ડની આટલું માર્ગદર્શન થેન્ક યુ વેરી મચ. અને મિત્રો, આ કાર્યક્રમના કાર્યભાર એવા મહામંત્રી ભરત ભાવસાર અહીં આભાર વ્યક્ત કરે વિધિવત રીતે. તે પહેલાં હું આપ સર્વને વિનંતી કરું છું કે જે કલાકારોએ આજે ભાગ લીધો છે એ તમામ આભાર વિધિ પછી સ્ટેજ પર આવે. આપણે સમૂહ ફોટો લેવાનો છે. वक्त सारी जिंदगी में दो ही गुजरे हैं कठिन, एक तेरे आने से पहले, एक तेरे जाने के बाद. આજે તમે આવ્યા. સવારથી હું બહુ રાહ જોતો હતો. હવે તમે જઈ રહ્યા છો. બસ એ વાતની વાત છે. અને આજની ઘડી ખૂબ રડી આપણી મારા માટે. મનગમતો વિષય હોય ને, અને એ મનગમતા વિષયની જ્યારે પ્રવૃત્તિ કરવાનું આવે ને, તો સવારથી 8 વાગ્યાથી અહીંયા આજે 4:45 નહીં 5:45 થવા આવી છે. અમે અડીખમ ઊભા છે. આમાં ઉંમરને કોઈ વાત નથી. એ તમારો ઉત્સાહ છે. એટલે આજની ઘડી રડિયામણી એટલે મનગમતો વિષય હતો ને એ મને પ્રેરણા મળી. ભરૂચથી જે રૂબીનભાઈ વારંવાર કહે છે કે ભરતે ગુસ્સો કર્યો અને એક વાતની અભિનય અમે બંને મોનિટરિંગ કરવા જવાના હતા ભરૂચ, અને તેમાંથી એટલે રામ ભગવાન વનવાસથી આવીને સીધા કૈકેયી માતા પાસે ગયા છે. હું આભાર માનું છું એ ભાઈનો કે જેમણે મને આ પ્રેરણા આપી. જો એ પ્રેરણા નહીં આપી તો આજે આ સર્જાતી નહીં. અને આવતા વર્ષનું વચન પણ આપીએ છીએ કે અષાઢનો મહિનો હતો, ભયંકર વરસાદ પડતો હતો, બહુ જ વરસાદ પડતો હતો. ઘરના વાડામાં એક વૃદ્ધ આંબા રોપતા હતા. ખાસી ઉંમર હતી ને આંબા રોપ્યા કરે. હવે આંબા મોટા થાય, કેરી ક્યારે લાગીને ક્યારે ખાશે. મેં જોરથી અવાજ આપ્યો કે કાકા આટલા બધા વરસાદમાં તમે આંબા શું કામ રોપો છો? તમે કેરી ક્યારે ખાવાના? કે ભાઈ આંબા એટલે રોપો છો કે કોઈએ આંબા રોપેલા હતા તેની કેરી મેં ખાધી છે. હવે હું આંબા રોપું છું એટલે ફરી કોઈ બીજો ખાશે. બસ આ પ્રવૃત્તિ એટલા માટે જ મેં કરી છે. આ રાષ્ટ્રીય કલા કેન્દ્ર એક અમારી જન્મભૂમિ છે અને એ જ લાગણીના તાંતણો બંધાયા છે. અને આપ સૌ આવીને આ અભિવૃદ્ધિમાં એ કર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. ફરીવાર મળીશું, ચોક્કસ મળીશું એ વચન સાથે. વિશ યુ ગુડ લક ફોર એવરીથિંગ.